કે ગુજરાતના લોકોની ખુમારી કેવી છે અને આજે પણ લડે છે બધા. સરકારના ભલે ગમે તેટલા જુલમ હોય, ગમે તેટલા અત્યાચારો હોય, પોલીસનો ભલે ગેરઉપયોગ કરતા હોય, છતાં પણ લોકો લડે છે અને વિજય પણ મેળવે છે. એ હમણાં જ આપણે જોયું ટાટા કેમિકલ્સ સામે દ્વારકામાં એક જ ખેડૂત લડતા હતા. એને ભલે 2011 થી લડતા હતા, પણ છેલ્લે એમને 15 વર્ષ પછી વિજય મેળવ્યો છે. તો અત્યારે જે લડત ચાલી રહી છે ગુજરાતના ખેડૂતોની ગુજરાતની સૌથી મોટી લડત છે વીજ કંપનીઓ સામેની, કે જે પોલ નાખી રહી છે, વીજળીના પોલ નાખી રહી છે, કેબલ નાખી રહી છે અને કોરિડોર સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કારણ કે એ જ્યાંથી પણ વીજ લાઈન પસાર થશે એ બધા જ ખેડૂતોને પોતાની જમીનમાં ઉત્પાદન બિલકુલ મળવાનું નથી, જમીન ગુમાવવા બરાબર થઈ જવાની છે. તો એની સામે લડી રહ્યા છે. અને હમણાં જ 2 દિવસ પહેલા જ અદાણીની કચેરી સામે, અમદાવાદની જે અદાણીનું કોર્પોરેટ હાઉસ છે એની સામે જઈને ખેડૂતોએ વિરોધ કર્યો અને પોતાના લગભગ 5000 જેટલા ખેડૂતોએ તો ત્યાં આવેદન પત્રો આપ્યા છે. ને અત્યાર સુધીમાં ઈમેલ સહિતના લગભગ 10,000 જેટલા ખેડૂતોએ અદાણી સામે વાંધો ઉઠાવ્યો છે. 3 નંબરની વીજ લાઈન જે નીકળી રહી છે, અગાઉની બે વીજ લાઈન માટેની સરકારે મંજૂરી આપી હતી, પણ આ 3 નંબરની મંજૂરી સરકાર આપે એ પહેલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો.